ચલો શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજ સુંદરપુરા અરવલ્લી આપણી વચ્ચે પધારી રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓ સાથે આપણે આ સંત સાધુ વરેના ચરણોમાં વંદન કરીએ અને એમનું સ્વાગત કરીએ. સીધા મહાનુભાવોને પ્રાર્થના કરીશું કે આપને મંચ સુધી દોરી લાવશો. સીધા એમની સાથે તુલસીદાસજી કથાકાર શ્રી પાલીતાણા ભાવનગર વાળા પણ સાથે છે. એમને પણ પ્રાર્થના કરીશું કે આપ પણ આ સંતો વર્યની સાથે મંચ પર આપનું સ્થાન શોભાવશો. વારી જાઉં રે બલિહારી જાઉં રે, વારી જાઉં રે બલિહારી જાઉં રે, મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ આગળ આવ્યા રે, હું તો વારી જાઉં રે, મારા હરિગુરુ આગળ આવ્યા રે, હું તો વારી જાઉં રે, વારી જાઉં રે બલિહારી જાઉં રે, વારી જાઉં રે બલિહારી જાઉં રે, મારા હરિગુરુ મારા સદગુરુ મારા હરિગુરુ આગળ આવ્યા રે, હું તો વારી જાઉં રે, મારા સદગુરુ આગળ આવ્યા રે, હું તો વારી જાઉં રે. તો જય હો. આપણા આજના આ ધર્મસભાના આમંત્રિત આપણા માનનીય પરમ પૂજ્ય સંત વર્યની એક યાદી જે છે એમાંથી આપણી વચ્ચે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજ સુંદરપુરા અરવલ્લીવાળા અહીં પધાર્યા છે. તો એક સંત વર્યના આપણે દર્શન કરી અને આપણે આપણી આ ધર્મસભા દીપ પ્રાગટ્ય દ્વારા શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે તમામ મહાનુભાવોને પ્રાર્થના કરીશું કે આ સંતશ્રીની સાથે રહી આપણે દીપ પ્રાગટ્ય કરીએ. મહોત્સવના કન્વીનર શ્રી નરેન્દ્રભાઈ લદારામભાઈ લીમાણી, પ્રમુખ શ્રી ભગવાનદાસભાઈ શામજીભાઈ પાંચાણી અને આપણા સંતવર્ય કેશવદાસજી મહારાજ, મહોત્સવના મુખ્ય યજમાન રૈયાણી પરિવારના પ્રતિનિધિ અને પાંચાણી પરિવારના પ્રતિનિધિ અને ધર્મસભા સ્ટેશનના દાતાશ્રી ના પ્રતિનિધિ મગનભાઈ અને જશોદાબેન સાથે તુલસીદાસજી મહારાજ પણ આ તમામ મહાનુભાવો અને સંતવર્યની સાથે રહી દીપ પ્રાગટ્ય દ્વારા આપણે આહવાન કરીએ આપણા દેવતાઓનું અને આપણી ધર્મ સભાને આપણે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. સશંક ચક્ર શકીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુક્ષણમ સહાર વક્ષ સ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણ્યામ દેવાઃ ભદ્રમ પશ્યેમાર્ક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગે સ્તુષ્ટવાસસ્તનૂભિઃ વ્યશેમ દેવહિતં યદાયુ નવંત્રમ નવ યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમહો ન જાન. માં તારું મંત્ર યંત્ર કાંઈ નથી જાણતો, તારી પૂજા અર્ચના હું કાંઈ નથી જાણતો, પણ જાણું છું તો કેવળ તારા ક્લેશ હરવાવાળા અનુસરણને જ જાણું છું. વિધેર જ્ઞાનેન દ્રવિણ વિરહેણાલ સતયા વિધેય શક્યત્વા તવ ચરણયોર યાચ્યુતિર્ભૂત તદે તત્ક્ષંતવ્યમ જનની સકલોદ્ધારિણી શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. મારું સામર્થ્ય નથી, મારી પાસે એટલું દ્રવિડ નથી, તારા ચરણોમાં આવીને તારી હું પૂજા અર્ચના કરી શકું એટલું મારું સામર્થ્ય નથી. ક્યાંય પણ મારી ભૂલના કારણે પણ તારી પૂજા કરવાનું રહી ગયું હોય તોય તું હે જગત જનની સકળનો ઉદ્ધાર કરનારી માં
તું અમને તારું છોરું ગણી અને માફ કરી દેજે, કારણ છોરું કછોરું થાય, માવતર કોઈ દી કુમાવતર ન થાય. એ ભાવના સાથે જ્યારે દીપ શિખામાં આપણા તમામ દૈવી તત્વો આપણું રક્ષણ કરવા માટે પધાર્યા છે, ત્યારે આપણે એકવાર જોરદાર જયકારો બોલાવીશું. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી, સદગુરુ ભગવાન કી જય હો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામિ. ત્રણેય ગુણોથી રહી તેવા સદગુરુ ભગવાન સ્વરૂપ આપના ચરણોમાં વંદન કરીએ અને આપણે આપણી આ ધર્મસભાને શરૂ કરીએ. તો સ્વાગત પ્રવચન માટે હું પ્રાર્થના કરીશ આપણા સમાજ, સ્થાનિક સમાજ પશ્ચિમ વિભાગ નખત્રાણાના સ્થાનિક સભાના માનનીય મહામંત્રી શ્રી પરસોત્તમભાઈ શામજીભાઈ કેશરાણી, આપ સૌનું અને આપણા સંતવર્ય આપણા આમંત્રિત મહેમાન સ્વરૂપે અહીં પધારે છે ભગવાન, ત્યારે એમનું પણ શબ્દો દ્વારા સ્વાગત કરવા માટે જોરદાર તાળીઓ સાથે આપણે મહામંત્રીશ્રીને આવકારીએ. પુરુષોત્તમભાઈ કેશરાણી. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, મા ઉમિયા માત કી જય. આપણો નાનો પરિવાર હોય કે મોટી સમાજ હોય, ત્યાં આપણે સમાજના આગેવાને હોય, પણ અગર સમાજને શિસ્તબંધ રાખવો હોય, એને વિચારવાન બનાવવાનો હોય, મૂલ્યવાન બનાવવાનો હોય, તો એના પાયામાં ધર્મ હોવો જરૂરી છે. અને એ ધર્મ માટે આજે આપણે આ આખું 4 દિવસનું જે આપણું સંમેલન છે, મિલન છે, તેમાં એક પૂરી અલાયદી ધર્મ સભાનું વ્યવસ્થા આપણે કરી છે. કારણ કે ધર્મ મૂળમાં હશે તો જ આપણી સમાજ ટકી રહેશે. અને એવી આ ધર્મસભામાં આજ આપણા પાસે ગૌરવ લઈ શકાય, આપણે માન થઈ શકાય એવી પ્રખર વક્તા આપણે રાષ્ટ્રવાદી આવી રહ્યા છે. પ્રખર વક્તા શ્રી આત્માનંદ સરસ્વતીજી એ રસ્તામાં છે, પણ આપણે એને અહીંયાથી આવકારીએ છીએ, એને માનભેર આપણે સભામાં આવવાનું નિમંત્રણ આપીએ છીએ. તેઓ ભજનાનંદી આશ્રમ બોટાદથી છે અને આજે આપણી સમાજના જ એવા અમને ખરેખર વંદન થવા થાય અને અમને ગર્વ થાય આપણી સમાજના જ. અને આજે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કેશવાનંદજી મહારાજ જે સુંદરપુરાથી આવે છે, આપનું ખૂબ ખૂબ અમને સ્વાગત કરીએ છીએ કે તેઓ અમને આજે ધર્મના મૂળ જે હોય તે અમને સમજાવશો એવી અમે અભિલાષા આપ પાસે રાખીએ છીએ. સાથે આપણે મહંત શ્રી મોહનદાસજી મહારાજ આપણા ઈશ્વર આશ્રમ વાંઢાયથી, તેઓ પણ આપણે આ ધર્મસભામાં આપને ધર્મનું રક્ષણ કેમ કરવું તેનું આપણે રસપાન કરાવશે. સાથે સાથે આપણે શ્રી જગજીવનદાસજી રવિબાણ આશ્રમ બીબર, તેઓ પણ ધર્માચાર્ય છે આપણા, તેઓને પણ આજ મંચ ઉપર આવશે. અને આપણા સાથે ગર્વ સાથે કહી શકાય અને માનભેર આપણે શ્રી તુલસીદાસજી મહારાજ કથાકાર શ્રી પાલીતાણા ભાવનગરથી, તેઓ પણ આજે આપણા સાથે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. અમે તેમને બી સ્વાગત કરીએ છીએ, અભિનંદન કરીએ છીએ. આ સભામાં આ આયોજનના કન્વીનર શ્રી નરેન્દ્રભાઈ લીમાણી સાહેબ આપ ઉપસ્થિત છે અને શ્રી સમાજના અધ્યક્ષ પ્રમુખ શ્રી ભગવાનદાસભાઈ પાંચાણી આપ શ્રી પણ ઉપસ્થિત છે. યુવક મંડળના પ્રમુખ, મહિલા મંડળના પ્રમુખ અને આયોજન સમિતિ મુખ્ય યજમાન દાતાશ્રી અને આજના સેશનના દાતાશ્રી આપ પણ ઉપસ્થિત છે. અને સર્વ સભાજનોને આજ અમે
માનભેર કહીએ છીએ કે આ ધર્મસભામાં જે પણ આપણે બાથું પીરસવામાં આવે તેને કેવળ સાંભળવું નથી પણ જીવનમાં ઉતારવું છે. એવી ભાવ સાથે આપ સર્વેનું આ ધર્મસભામાં અમે સ્વાગત કરીએ છીએ, વંદન કરીએ છીએ, અભિનંદન કરીએ છીએ. ધન્યવાદ. વાહ, સરસ મજાનો સ્વાગત ભાવ સાથે આપણા મહામંત્રી શ્રી પુરુષોત્તમભાઈ કેશરાણીએ કર્યો. હવે આપણા સંતો અન્ય જે છે આપણા પરમ પૂજ્ય સંતો એ પધારે એની પહેલા આપણી વચ્ચે મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજ આવ્યા છે, તો એમનું આપણે સન્માન સ્વાગત કરી લઈએ. તો એમનું સન્માન કરવા માટે હું શ્રી રવજીભાઈ લીંબાણી અને મોહનભાઈ લીંબાણી ટ્રસ્ટી મહોદય શ્રી સ્થાનિક સમાજ એમના વરદ હસ્તે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજ સુંદરપુરા અરવલ્લી એમનું આપણે સન્માન સ્વાગત કરીએ અને આપ સૌ એના દર્શન કરી ધન્ય થજો અને તાળીઓના નાદ દ્વારા આપની સાક્ષીનો પુરાવો પ્રસ્તુત કરજો. મોહનભાઈ લીંબાણી અને રવજીભાઈ લીંબાણી બંને ટ્રસ્ટી મહોદય શ્રી આપણા આ માનનીય પરમ પૂજ્ય સંત શ્રી 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 1008 મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજ સુંદરપુરા અરવલ્લી. જેમ પુરુષોત્તમભાઈએ સ્વાગત પ્રવચનમાં કીધું એ રીતે આ આપણા સંતવર્ય પૂર્વ આશ્રમમાં આપણા કચ્છ કડવા પાટીદાર સમાજના જ સભ્ય છે. જોરદાર તાળીઓ સાથે વંદન કરો સદગુરુના ચરણોમાં. જય હો. બોલીએ સદગુરુ ભગવાન કી જય હો. राम से रूठे राम से माने राम. ત્યારબાદ તુલસીદાસજી મહારાજ કથાકાર શ્રી પાલીતાણા ભાવનગરથી તો એમનું સન્માન. ધન્યવાદ બંને લીમાણી બંધુઓનો, ટ્રસ્ટી મહોદય, બંને ટ્રસ્ટી મહોદયનો ખૂબ ખૂબ આભાર. હવે આગળ આપણા આ તુલસીદાસજી મહારાજનું સન્માન કરવા માટે હું પ્રાર્થના કરીશ આપણા સમાજના પ્રમુખ શ્રી ભગવાનદાસજીભાઈ પાંચાણી. તુલસીદાસજી મહારાજ કથાકાર છે અને પાલીતાણા ભાવનગરથી પધાર્યા છે, ત્યારે આપણે માનભેર એમનું સન્માન કરીએ. જોરદાર તાળીઓથી વધાવો આપણા કથાકાર શ્રીને. જય હો. આપણા અન્ય સંતો પધારશે ત્યારે આપણે યથોચિત યથા સમયે એમનું સન્માન સ્વાગત કરી લેશું. પણ અત્યારે આપણી વચ્ચે આપણા આ માન્ય સંતવર્ય પધાર્યા છે અને સાથે તુલસીદાસજી કથાકાર આવ્યા છે. તો શરૂઆતમાં આપણે તુલસીદાસજીને પ્રાર્થના કરીએ કે આ પ્રસંગે આશીર્વચન ટૂંકમાં આ તમામ જે નખત્રાણા વાસીઓ છે, દીકરીઓ અહીં આમંત્રિત મહેમાન તરીકે પધારી છે, ત્યારે આપણા મુખારવિંદથી અમે આશીર્વાદ મેળવવા માગીએ છીએ. તો પધારો, અમને ટૂંકા મિતાક્ષરી આશીર્વાદ આપો. ચાલવીશું. આ પ્રારંભમાં આપણા કથાકાર અહીં સાથે પધાર્યા છે, ત્યારે મિતાક્ષરી એમના ટૂંકા આશીર્વાદ લેવાની વાત છે. પછી આપણે આપણા સંતવર્યને સાંભળવાની વાત છે. એટલે આપ સૌ શાંતિ રાખજો, અનુશાસન રાખજો. જે બહેનો વચ્ચે રસ પીરસવા આવે છે એ અમારો આ સભાનો રસ વિક્ષિપ્ત ન થાય એ ધ્યાનમાં રાખે. જય શ્રી રામ. વર્ણાનામર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો
શ્રી રામ જય જય રામ. મંગલ ભવનયા મંગલ હારી. દ્રવૌ સુદશરથ અજર બિહારી. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાહી. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. રવિ રજની રહે ન એક ઠામ. ભગવાનનું નામ અને ખાવા પીવાનું સાથે ના ચાલે. ઠીક છે, એટલે ધ્યાન રાખજો. 2 મિનિટ. હે રામ નામ की औषधि खरी नीति से खाइए. हाँ तो આપણે 2 મિનિટ ભગવાનનું નામ રામ રામ કહી જે જમુ આવી તિનહિ ન પાપ પુંજ સમુ આવી. ભગવાનનું નામ લેવાથી પાપ તાપ અને સંતાપ દૂર થાય છે. આજે મને બહુ પ્રસન્નતા છે કે આપનો સમાજ મહારાજશ્રીની સાથે અમે હંમેશા અવારનવાર આપના સમાજને મળીએ છીએ. કચ્છ કડવા પાટી સમાજ જેનું ગૌરવ છે એમને કે એમાં આવું રત્ન શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજ પધાર્યા છે. એમને જોરદાર આપણે તાળીઓથી સન્માનિત કરશું. એમનું જ આશ્રમ પાલીતાણામાં છે, જે એમણે 12 વર્ષ તપ કર્યું હતું અને એ જ જગ્યાએ હું ત્યારે ખાલી નિમિત્ત માત્ર સંભાળું છું. આપ બધા ભાગ્યશાળી છો કે આવી કડકડતી ગરમીની અંદર આજે સતત 4 દિવસથી આ સનાતન ધર્મનું રક્ષણ કરે છો અને જ્યાં જુઓ ત્યાં ભગવાન રામનું નામ લેવાય છે, મા ઉમૈયાનું નામ લેવાય છે, લક્ષ્મીનારાયણ ભગવાનનું આજે કમસે કમ 75 વર્ષ પૂરા થયા. તો તમારા સમાજને જોરદાર તાળીઓથી વધાવશું અમે સંતો દ્વારા. લક્ષ્મીનારાયણ ભગવાન અને આપ આદિ અનાદિ જેટલા 24 અવતાર થયા છે લક્ષ્મીનારાયણ ભગવાનથી થયા છે અને એમાં પણ આપ બધાએ જોડાયેલા છો. જે અહીંના રાજકારણીઓ છે, આપણા સમાજના અગ્રગણ્ય છે, જે આમાં જોડાયેલા છે, નાનાથી મોટું જેણે સેવા આપી છે, સબસે સેવક ધર્મ કઠોરા, બધાથી સેવા ધર્મ કઠણ છે. બીજું કે કચ્છી સમાજમાં આપણને એક જોવા મળે છે કે ભગવાન રામે ગોસાઈજીએ કહ્યું છે, ઓ પ્રાત કહા મુનિસન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરહું તુમ જાહી. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ વિશ્વામિત્રજી ભગવાનને લઈ ગયા અને પછી વિશ્વામિત્રજી કહે છે કે જેના માટે હું જપ તપ યજ્ઞ કરતો હતો એ ભગવાન તો મને પ્રાપ્ત થઈ ગયા, હવે મારે કાંઈ કરવા જેવું નથી. ને ભગવાન કહે છે કે નહીં, તમારું નિત્યક્રમ ભૂલો નહીં. આજે આપણું સનાતન ધર્મ, આપણી સમાજ ધીરે 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 વિખૂટી પડતી જાય છે. પણ આજે મને બહુ પ્રસન્નતા છે. હા 4 દિવસથી આખી રાત તમે ભગવાનના ડાયરામાં ભગવાનનું નામ અને આખો સમાજ એક કરી અને ચાલી રહ્યા છો. એક સાધુના નાતાથી મને બહુ પ્રસન્નતા છે, જેનાથી તમે દિનદોના અને રાત ચોગુની આપણા ધર્મને વધારીએ. અત્યારે હાલાહાલ કલિકાલની અંદર પોતાનું રક્ષણ કરવું, સનાતન ધર્મનું રક્ષણ કરવું અને આદિ અમારા જે 16 સંસ્કાર છે એને ન ભૂલાય. એટલા માટે અનિવાર્ય છે કે આપણે બધાએ ભગવાનની સાથે જોડાઈએ. એટલા માટે ગોસાઈજી કહે છે, ઓ ગાઈએ રામ સુમિરિય રામ, સતત
સુનિએ રામ ગુણ ગ્રામા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ હો રામ જય ગાયે રામ સુમિરિયે રામ સતત સુનિયે રામ ગુણ ગ્રામ જગજીવનદાસજી મહારાજ પધારે. જોરદાર તાળીઓથી વધારશું આપણે. વાહ ભાઈ, બહુ બહુ બઢિયા. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. એટલા માટે અમારે ગોસાઈજી કહે છે ઓ મુદુ મંગલ માહી સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. આ મંચ ઉપર બહુ સંતોને મુદમંગલમય સંત સમાજો સંતોનું દર્શન માત્રથી પાપ તાપ અને સંતાપ જતો રહે છે. આ સંતો છે ને હાલતું ચાલતું તીર્થ કહેવાય. અને એવા મહાપુરુષોને અહીં બોલાવી જે અમારે બોટાદથી પધારે છે એવા આત્માનંદ સરસ્વતીજી, અહીં બેઠેલા મહાપુરુષો મોહનદાસજી મહારાજ આવવાના છે. અને આપ બધાએ એટલા માટે રામ રસાયણ તુમરે પાસા, હનુમાનજી મહારાજની પાસે શું છે? રામ રસ. જે વ્યક્તિ રામ રસ એક વખત ચાખી લે એને બીજું કોઈ લેવાની જરૂર નથી. એટલા માટે ગોસાઈજી કહે છે હો રામ ભગતિ જહાં સુરસરી ધારા સરસ હિ બ્રહ્મ વિચાર પ્રસારા राम. देखो हम तो बंद नहीं होंगे, आप बोलिएगा, ठीक है? कितना टाइम है आपके पास? આ બધાને રામરસ પાઈએ, જેનાથી અહીં તો બધા મોટા મોટા વક્તા આવવાના છે, જેનું શ્રવણ માત્રથી એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. આપ બધા બહુ ભાગ્યશાળી છો. અમે બધા સંતો દ્વારા સર્વ ભવંતુ સુખી ન સર્વ સંતુ નિરામય સર્વભદ્રાણી પશ્યાંતિ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. આપણા સમાજમાં દુઃખ ના આવે, દરિદ્રતા ના આવે. આપ બધા ફિટ રહો, શરીરથી, મનથી, ધનથી. આપ બધા જે આ સમાજની સાથે ધર્મની સાથે જોડાયેલા છે એમને ખૂબ રામજીના, ઉમૈયા માતાના, લક્ષ્મીનારાયણ ભગવાનના અને અમારા સંતોના ખૂબ આશીર્વાદ વર્ષે. જય શ્રી રામ. જય શ્રી રામ. જગત ગુરુ શ્રી રામાનંદાચાર્યજી ભગવાન કી જય. જગત ગુરુ શ્રી રામાનંદાચાર્યજી ભગવાન કી જય. શ્રી અયોધ્યા રામજી મહારાજ કી જય. શ્રી શ્રી એકજરાટ મહામંડળ શ્રી કેશવદાસજી મહારાજ કી જય. સર્વ સંતો કી જય. સર્વ ભક્તો કી જય. કડવા કચ્છ કડવા પાટીદાર સમાજ કી જય. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. ધન્યવાદ તુલસીદાસજી મહારાજ. આ પ્રસંગે સમા સરસ મજાના કીર્તન પ્રભુ નામ સ્મરણ 1008 મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજના આશીર્વચનો લેશો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુનું આ સ્વરૂપ છે. બ્રહ્મા ઈ જ છે, વિષ્ણુ ઈ જ છે, દેવાધિદેવ મહાદેવ ઈ જ છે. એટલે એવા ગુરુના ચરણમાં રહી આપણે વંદન કરી અને એ તમામ પ્રભુને આપણે યાદ કરી શકીએ. એ પ્રભુની ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાય બલિહારી ગુરુદેવ કી जिसने ગોવિંદ દિયો બતાય. ગોવિંદ સાથે તમારે સીધો મેળ ન પડે ને ન જ પડે, વચ્ચે આ માધ્યમ ગુરુનું હોવું જોઈએ. અને એટલે જ ગુરુ ભગવાન છે અને એમના માધ્યમથી આપણે આપણા પરમપિતા, આ જગતના નિયંતા, પાલનહાર એવા નારાયણનું શરણ, એનું દર્શન આપણે કરી શકીએ, એનો મહાત્મ્ય આપણે જાણી શકીએ.
તો હવે હું પ્રાર્થના કરીશ નતમસ્તક થઈ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજ સુંદરપુરા અરવલ્લીથી આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે આપણે એમને નતમસ્તક થઈ વંદન કરી પ્રાર્થના કરીએ કે આવો આપ અમને પૂરા ભાવથી આશીર્વચન આપો. જોરદાર તાળીઓ સાથે વંદન કરીએ સદગુરુના ચરણમાં. મુખમ કરોતિ વાચાલમ અંગોલંઘયન્તે ગિરિમ યત કૃપાતહં વંદે પરમાનંદમ માધવમ ગુરુર્બ્રહ્મા ગુરો વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુહે નમઃ. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, શ્રી સીતારામજી મહારાજ કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સુંદર આજે શ્રી નખત્રાણા પરિશ્રમ વિભાગ, કચ્છ કડવા પાટીદાર સમાજ, સનાતન સમાજ એવા આપણા અત્યારના સંતોના આપણે આવવાના જ છે. અને જગુદાદા મોહનદાસજી મહારાજ વાંઢાઈ અને એવા જ આપણા તુલસીદાસ પાલીતાણાથી. અને જ્યારે આવા સંતો આપણી પાસેથી આવી જ રહ્યા છે અને આવા શુભ ઘડીમાં બહુ આનંદની વાત છે કે હમણાં આપણે મુખમ કરોતિ વાચાલમ, જ્યારે ઈશ્વરની આપણા ઉપર કૃપા થાય ને તો મૂગો માણસ પણ બોલતો થાય અને અપંગ માણસ પણ પહાડ ચડી શકે, એ શક્તિ ભગવાન આપે છે. હવે આપણને સુંદર આ આપણો એક સદવિચાર સદભાવ થયો આપણા પરિવારમાં કે કચ્છ કડવા પાટીદાર સનાતન નખત્રાણાની અંદર એટલું સુંદર દિવ્ય કે જે રાત અને દિવસ શ્રમ કરી અને રામ દરસ લલછા ઉચ્છાહુ પંથ શ્રમ લેશ કલેસુન કહાવું. આપણા હૃદયમાં આનંદ હોય ને તો થાક ન લાગે. આજ રાત્રે કેટલા વાગી ગયા હતા? આખી રાત થઈ ગયો હતો, તો એ થાક લાગ્યો? જ્યારે આપણી અંદર આનંદ હોય તો થાક લાગે નહીં. હવે આવી જ રીતે આપણે રામ કથા સુંદર કરતારી સંશય ઉડાવણ સબ બિહન હારી. કે ભગવાનના 24 અવતારો થઈ ગયા, સતયુગ, દ્વાપર ને ત્રેતાયુગ નહીં, અને એ અત્યારે કલિક ચાલે છે, કલિકાલ. હવે આપણા બાળકમાં સંસ્કાર સિંચન કરવું હોય તો જેમ શિવાજી અને જીજાબાઈએ કેવું એના બાળકને નાનપણથી જ જ્ઞાન આપ્યું, તો જો એ શિવાજી જેવા દેશ રાષ્ટ્ર ભક્તિ કરતા થઈ ગયા. અને એ જ આપણા રામદાસ, હવે આપણે ગુરુ ઉપર સમજીએ કે અવધવરામ થઈ ગયા એ વાંઢાઈ ગાદીના, અને સુંદરપુરા સમરથ એવા સદગુરુ, ત્યાં પણ આપણે જો અરવલ્લી જિલ્લાની અંદર ભગવાનની ભક્તિ અને ત્યાં દરેક કાર્ય ધર્મના ગૌશાળા આવું સુંદર કાર્ય થઈ રહ્યું છે. હવે એમની અંદર જ્યારે રામચરિત્ર ઉપર આપણે થોડું ચાલવાનું છે તો પહેલું જ પગથિયું છે કે માતૃદેવો ભવ, આપણા ઘરને મંદિર બનાવો. મન મંદિર ઘર મંદિર કોને બનાવ્યું? તો 5 વર્ષ 6 વર્ષના ધ્રુવજી હતા. જો એની માતાએ કહ્યું, બેટા આ તારે ઓરમાનની ગોદમાં જવા કરતી ભગવાનના ગોદમાં જા. કેવું સુંદર માતાએ જ્ઞાન આપ્યું બાળકને. અને 6 વર્ષના બાળકને કહ્યું, તારી ઓરમાન માને પગે લાગીને જા અને ભગવાનના ગોદમાં જઈશ તો આવા જવાનું ચક્કર રહેશે નહીં. તો એ બાળકને ભગવાનના ગોદમાં ગયા. ગુરુ ખોળવા ના પડે ભાઈ, લાયક બનો ને
તો ભગવાનની દયાથી ગુરુનો મિલાપ થાય. એ જ નારદજી મળ્યા અને ધ્રુવજીને કહ્યું, બેટા તાવ હજી નાનો છે, જંગલમાં તને વાઘ વરુ ખાઈ જશે. જો ધ્રુવજી કહ્યું, મારી જોડે માતાના આશીર્વાદ છે, મને કંઈ થશે નહીં, એવું લાયક સમજી અને એમને મંત્ર આપ્યો નારદજીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર છે. જે ઘરમાં 1.25 લાખ મંત્ર થાય એ ઘર ન રહે, મંદિર થાય. અને એની અંદરથી આપણા 1,84,000 કોઈ બી દોષ હોય તો એમાંથી આપણને મુક્તિ મળે છે. બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણા આવા સમર્થ ભગવાન હોય તો બીજે ક્યાંય ભટકવાની, અંધશ્રદ્ધામાં જવાની જરૂર નથી. તો અહીંયા આપણે રામદાસ સમર્થ ગુરુ બની ગયા. હવે એના શિષ્ય હતા, એને 5 ઘરે ભિક્ષા લેવા જવાનું, આવું નિયમ. પણ કે આ મચ્છીમાર પાપીનું તારે ધન નહીં લઈ આવવાનું, આવું ગુરુનો આદેશ હતો. પણ સમય આવ્યો, આ મચ્છીમાર દરરોજ કે મારા ત્યાંથી લઈ જા, ગુરુની આજ્ઞા નથી. પણ એક દિવસે વાવાઝોડું વરસાદ જેવું હતું એટલે શિષ્યને આળસ આવ્યું કે અહીંયા ક્યાં ગુરુ જોવે છે. ના પાડી છતાંય એ ગુરુ ત્યાંથી દીક્ષા લઈને ગયા. એટલે સમૃદ્ધ ગુરુ સમજી ગયા ભગવાનને પ્રસાદ ધરાયો પણ જમ્યા નહીં. એટલે ચેલાને બોલાયો કે તું ક્યાંથી બેટા કાલ લઈ આવ્યો? એ કે પ્રભુ ભૂલ થઈ ગઈ. હવે જા કે તારે ભૂલ થઈ તો તારે ભોગવવું પડશે. કર્મ પ્રધાન વિશ્વ તણી રાખા, જો જસ કરઈ સો તસફલ ચાખા. ત્યારે બીજા જન્મમાં ચમારીઓનીમાં જવું પડશે. આવું ગુરુનો, તે ભૂલ કરી એનું તારે કર્મ ભોગવવું પડશે. બીજા જન્મમાં એ ચમારીઓનીમાં જાય છે અને એનું નામ, જો ભક્તિ એ ભક્તિ સ્વતંત્ર, એનું નામ, એનો જન્મ થયો ત્યારે એને સ્તનપાન નહોતું કર્યું. ગુરુ સમરથ પહોંચી ગયા અને એનું નામ રોહિદાસ પાડ્યું. ભલે ચમારીઓનીમાં ગયા અને એનું સરસ નામ પાડ્યું અને નામકરણ થયું. પછી જ એને સ્તનપાન કર્યું. એટલે કોઈ પછી એને ભગવાનની ભક્તિ નાનપણથી જ લાગી. સંતોની સેવા કરતા નિસ્વાર્થ ભાવે, તો એ પારસમણી એને આપે છે, પણ નહીં કે મારું સંતોની સેવા અને સ્મરણ ચાલે, મારે બીજી કોઈ જરૂર નથી. તો જો એ સુંદર એ આયોજન કર્યું અને કુંભ મેળો આવ્યો ત્યારે બધા જ ગયા. તો રોહિદાસનો એક નવો હતો, એ ગંગામાને આપ્યો કે લઈ જાઓ ત્યાં. તો એ ગંગામાએ હાથોહાથ સ્વીકાર કર્યો, સત્યમ શિવમ સુંદરમ. હવે આ ભગતની મન બદલાયું કે આવું સુંદર માતાજીએ કંકણ આપ્યું પ્રસાદમાં. એને થયું કે આને હું રૂપિયા લઈ લઉં. અને એ લાલચમાં આવ્યા, એને વેચ્યું. એ રાણીના હાથમાં આવે છે અને રાણીએ ઈચ્છા કરી કે મારે હવે બીજું જોઈએ. હવે બીજું ક્યાંથી લાવે ભાઈ? કેટલી બધી તપાસ કરી ત્યારે રોહિદાસ કને રાજા ગયા, પણ કે આનું ચમારનું પાણી ન પીવાય, એને ઢોળી નાખ્યું. અને દાસી ગયા અને એને ચૂસ્યું એટલે એને બ્રહ્મ જ્ઞાન થયું અને એને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. અને એને પછી રાજા ગાય છે, પણ સમય જતો રહે પછી કંઈ મળે નહીં. એમ આપણે શું કરીએ કે ઘાટ કાળમાં ઉંમર થાય ને એટલે ભક્તિ થાય, નાનપણમાં ન થાય એવું નહીં. નાનપણથી જો ભક્તિ હશે તો આપણા જીવનમાં આદત પડી જશે. એટલે આપણે રામચરિત્રમાં આપણે બધું બતાવે છે કે આ રીતે જીવન ગાળવું. હવે આપણને પાંડવોએ યજ્ઞ કર્યો, આ અત્યારે યજ્ઞ જ છે બ્રહ્મભોજનનો યજ્ઞ. આપણે સુંદર હમણાં લક્ષ્મીનારાયણમાં ગયા હતા, ત્યાં પણ હવન વિધિ સરસ થઈ ગયા. હવે યજ્ઞ કરે છે કૃષ્ણ ભગવાન, પાંડવોને કરાવે છે સુંદર યજ્ઞ તો થઈ રહ્યો છે. હવે એમાં દુર્યોધન વિઘ્ન નાખે એવું હતું એટલે એને દાન કરવાનું કામ આપી દીધું. અને ઈર્ષામાં ડબલ હાલે, તો જો ડબલ હાલે તો પાંડવોની જ જય જય થાય ને. એમ આપણને પણ જ્યારે સમય મળ્યો તો વાવી દેવું જોઈએ. આજે આપ સૌએ જે કંઈક તન મન ધનથી આપણે અર્પણ કર્યું છે એ તેરા તુજકો અર્પણ. ભગવાન કોઈ વસ્તુ રાખતા નથી, એ આપણને જ મળે છે. અને એ જ દાન કરવાથી સ્વર્ગ મળે, ભક્તિ કરવાથી મોક્ષ મળે. અને એ જ આપણે મોક્ષ પ્રાપ્ત કરવા
એટલે ધ્યાનથી સાંભળજો. ગમે એટલી લક્ષ્મી મળે, ગમે એટલું માન મળે, પણ આપણે ભગવાનનું ધ્યાન નહીં ભૂલવું. ધ્યાન મૂલમ ગુરુ પૂજા. હવે તમે એક લવ્ય હતો, એક લક્ષ્ય હતું, તો કેવું એમને સુંદર કે તમને આ આશ્રમમાં ગુરુદ્વારમાં પ્રવેશ નહીં મળે, ભલે વેલ્યુ નહીં હતા, પણ એ સુંદર એનો ભાવ બદલાયો નહીં. માટીનું પૂતળું સરસ બનાવ્યું અને એમાંથી એમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું એકલવ્યએ. અને એ જ ગુરુ મહારાજ શ્રી દ્રોણાચાર્ય બેઠા હતા ધ્યાનમાં, ત્યારે કૂતરું ભસતું અને એમને કહ્યું, અવાજ થતો, ત્યારે આ એક લવ્ય આવે છે, એને જોયું કે મારા ગુરુજીને વિક્ષેપ થાય છે અવાજથી. એવું બાણ શબ્દ માર્યું એટલે એનું બોલવાનું બંધ થઈ ગયું, પણ એમને લોહી પણ ન પડ્યું. એટલે દ્રોણાચાર્ય જોયું કે આવો શિષ્ય વળી કોણ હશે? ત્યારે એને બધું પૂછ્યું કે હું તમારો જ શિષ્ય છું, મેં આ રીતે વિદ્યા પ્રાપ્ત કરી છે. હવે આમાં જુઓ, ગુરુએ અંગૂઠો દ્રોણાચાર્યનો આપે છે એકલવ્યનો, તો આપી દીધેનો એક અંગૂઠો એમને દક્ષિણામાં. તો આ જ ભગવાનની દયાથી ગુરુ વાક્ય ઉપર વિશ્વાસ રાખ્યો, તેમણે દરેક કાર્ય સફળ પ્રાપ્ત થાય છે. તો આવી જ રીતે આપણે યજ્ઞ કરવા માટે પણ વિઘ્ન આવે ત્યારે એવું ત્યાં શરત હતી કે યજ્ઞ પરિપૂર્ણ થાય એટલે શંખ વાગે, પણ શંખ ન વાગ્યો. એટલે બધાએ શ્રી કૃષ્ણને પૂછે છે કે આનું કારણ શું ભાઈ? એટલે ભગવાને કહ્યું, આટલા ન તમારો ઋષિ કોઈ આપણો ભૂખ્યા રહી ગયા છે, એટલે આ પરિપૂર્ણ થયું નથી. ત્યાં તપાસ કરી પાંડવો ગયા, એનું નામ વાલ્મીકી હતું. ને સરસ વાલ્મીકી ઋષિએ કહ્યું કે મને 100 યજ્ઞનું દાન આપો તો હું આવું. પાંડવો કે આ એકે પરિપૂર્ણ નથી થતો, ના 100 યજ્ઞનું ફળ માગે છે, શું કરવું? એ જ જો પાછા ભગવાન પાસે આવે છે. કુંતામાને ખબર પડી ને કુંતામાં આવે છે કે ચાલો હું એનું કાર્ય કરી આવું. કુંતામાં નિર્મળ થઈ ચાલીને ગયા ઋષિની પાસે, એને આજ્ઞા કરી અને કહ્યું, મારે 100 ડગલા થઈ ગયા છે, 1000, તો મને એક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્ર કહે છે. તો જો ઋષિ માની ગયા અને યજ્ઞમાં આવે છે, અને યજ્ઞમાં એ જ વખતે સુંદર દ્રૌપદીએ ભોજન સરસ બનાવે છે અને એમાં પ્રસાદ પાયો અને શંખનાદ વાગી ગયો. કોઈ આત્માને દુઃખ પડે તેવું કરવું નહીં. નિજ અનુભવ કહેવું ખગેશા, બિનું હરિભજન ન જાય કલેશા. આજે સમાજમાં આપણે જુઓ તો વાદ વિવાદ શેનો છે? સાચું કહો, હું પદનો. હનુમાનજી મહારાજે વિનોદ કર્યો ભગવાને કે હું તને કોઈ પદ ના આપી શક્યો. આવો, જો કિષ્કંધાનું સુગ્રીવને આપ્યું, લંકાનું વિભીષણને આપ્યું અને અયોધ્યાનું મેં રાખ્યું, પણ હનુમાનજીને તને કોઈ પદ ના આપી શક્યો. હનુમાનજી મહારાજ સરસ જવાબ આપે છે કે સીતા અને રામ, મને 4 ચરણનું પદ પ્રાપ્ત થયું છે, એનાથી બીજું મારે પદ કોઈ જોઈતું નથી. જો કેવું સરસ માગ્યું કે 12 માગું હર્ષિ દેવું શ્રીરંગ, પદ સરોજન પાયની ભક્તિ સદા સત્સંગ. ભક્તિમાં કેટલી શક્તિ છે કે આજે વિભીષણ ભગવાનના શરણમાં જાય છે તો ચિરંજીવીનું પદ પ્રાપ્ત થાય છે. આપણે કહીએ ને ભક્તિ મોફતની છે, પણ સાચું કહો, લક્ષ્મી વધે પણ મંત્ર વધે બાપા? લક્ષ્મી વધશે પણ મંત્ર ઓછા થઈ જશે. નારાયણ એટલે લક્ષ્મી ભગવાનની ભક્તિ જો એ વિભીષણ ભગવાનના ચિરંજીવી પદ થઈને ભગવાનની પ્રાપ્તિ થઈ, એ જ ધ્રુવજીને ધ્રુવલોક પ્રાપ્ત થયો. અને એ જ આપણે જુઓ કે પાંડવો હતા, તો આપણા કુટુંબ પરિવારમાં ખોટા માણસનો સંગ ન થવો જોઈએ. ખોટા માણસ ખવાય, ખાનપાન થાય તો અન એવું મન. તો પાંડવો, ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય એટલા મહાન આત્માઓ હતા, છતાંય દ્રૌપદી આવે છે તો ચીરમાં ભીષ્મ પિતાના શરણમાં જાય છે. પણ ભીષ્મ પિતા શરણમાં ગયા પણ રક્ષણ નહોતા કરી શક્યા. અને એ જ વિદુરજી એમના ઝૂંપડીમાં રહેતા હતા. તો આપણે
સુંદર અત્યારે જે સંત મહાત્માની તલાશ આપણે આતુર હતા એ પધારી રહ્યા છે. તો ખૂબ આપણા ભાગ્ય બધા તાલી પાડશું. હા, સ્વાગત કરીએ. શ્રી રામ જય જય રામ. બોલો બધા. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. આવાજ તો છઠ ભાઈકુટમાં સંભળાય. આ ગુરુએ સાંભળે એવું બોલજો. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. હા, જય સિયારામ. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.